એએમસીની છેલ્લી ચૂંટણી ફેબ્રુઆરી 2021માં થઈ હતી. કાયદા મુજબ એએમસીનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, એટલે હાલની બોડી હવે પૂર્ણ થવાની છે. સામાન્ય રીતે ચૂંટણી ટર્મ પૂરી થાય એ પહેલાં થવી જોઈએ. તો હજુ ચૂંટણી કેમ જાહેર નથી થઈ? અહીં આવે છે એક મહત્વનો મુદ્દો, એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, મતદાર યાદીનું સંપૂર્ણ સુધારણ. ચૂંટણી પહેલાં મતદાર યાદી અપડેટ કરવી ફરજિયાત હોય છે, જેમાં નવા મતદારો ઉમેરવા, ડુપ્લિકેટને બહાર કાઢવા, એડ્રેસ સુધારવા, સ્થળાંતર અપડેટ કરવા જેવા કામ થતા હોય છે. જો આ પ્રક્રિયા ચાલી રહી હોય તો ચૂંટણી જાહેરાત આગળ ધપે એ સ્વાભાવિક છે. જો કે 17 ફેબ્રુઆરીના રોજ એસઆઈઆરની પ્રક્રિયા પૂર્ણ થઈ અને ફાઇનલ મતદાર યાદી બહાર આવી ગઈ છે. એનો અર્થ એ છે કે હવે ટેકનિકલી ચૂંટણી જાહેર કરવાનો રસ્તો સાફ છે. 9 માર્ચ પછી શું? જો 9 માર્ચ સુધી નવી બોડી ચૂંટાઈ ન હોય તો હાલની ચૂંટાયેલી બોડી ડિઝોલ્વ થશે અને એએમસીનું પ્રશાસન રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા અધિકારી સંભાળશે. એટલે ચૂંટાયેલા કોર્પોરેટરોની સત્તા સમાપ્ત. હવે ચૂંટણી ક્યારે જાહેર થઈ શકે? સામાન્ય રીતે ચૂંટણી મતદાનના એકાદ મહિના પહેલાં જાહેર થતી હોય છે. જાહેરાત થતાની સાથે જ મોડેલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ પડે છે. એ જોતાં તો ચૂંટણીની જાહેરાત ફેબ્રુઆરી અંત અથવા માર્ચની શરૂઆતમાં થઈ શકે છે. જો વધુ વિલંબ થાય તો એપ્રિલ કે મે સુધી મતદાન ખસી શકે તેવી શક્યતા છે. હાલ એએમસીની રાજકીય સ્થિતિ શું છે? છેલ્લી એએમસી ચૂંટણી 2021માં થઈ હતી, જેમાં કુલ 192 બેઠકોમાંથી ભાજપ અભૂતપૂર્વ રીતે 159 બેઠકો જીત્યું હતું. કોંગ્રેસની સ્થિતિ ખરાબ થઈ હતી અને માત્ર 25 બેઠકો જીત્યું હતું. ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ પહેલીવાર ચૂંટણી લડી અને 7 બેઠકો લઈ ગઈ હતી, જ્યારે મોટા બણગા ફૂંકનારી આમ આદમી પાર્ટીના ભાગે 0 બેઠકો આવી હતી. તો હવે પ્રશ્ન એ છે કે 2026માં શું બદલાશે?